જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 69માં શ્લોકમાં આપણે જોયું કે યા નિશા સર્વભૂતાની તસ્યામ જાગૃતિ સંયમી. જ્યારે બાકીના બધા જ પ્રાણીઓ સંસારના સુખને પ્રાપ્ત કરવા માટે, ભોગને પ્રાપ્ત કરવા માટે અને જ્યારે આસક્તિમાં ગરકાવ થઈ અને જ્યારે અંધકારમય જીવન જીવતા હોય છે ને, ત્યારે આ બધું જ દૂર ઊભા રહીને જોતા સંયમી વ્યક્તિ છે, સ્થિર બુદ્ધિવાળો વ્યક્તિ છે, એમને નિહાળી રહ્યો હોય છે ને જોતો હોય છે. એટલે જાગૃતિ એ જાગૃત અવસ્થામાં હોય છે કે આ લોકો કરે છે ખોટું કરી રહ્યા છે. ભગવાને ત્રીજા પદમાં એવી વાત કરી કે યસ્યામ જાગૃતિ ભૂતાની. અને જ્યારે આ બધા લોકો સાવધાનીપૂર્વક ઢોંગ કરીને અથવા તો ખોટા લોકોને ભરમાવીને અને પોતે જ્યારે માન સત્કાર અને સન્માનની માટે પ્રયત્નો કરી રહ્યા છે અને જુદી જુદી બાબતોમાં એ ક્રિયાશીલ હોય છે ને, ત્યારે આ મનનશીલ જે વ્યક્તિ છે, જે સ્થિર બુદ્ધિવાળો, જે સ્થિત પ્રજ્ઞ છે ને, આ પરિસ્થિતિને તે રાત્રિ તરીકે જુએ છે. ત્યારે એમના માટે રાત્રિ છે કે આ ન કરાય, આના કરતાં તો રહી જવું સારું, એમ આ ઢોંગ કરવા એમના કરતાં તો એમનેમ રહેવું સારું. અને હવે ભગવાન 70માં શ્લોકમાં બહુ સરસ મજાની એક વાત કરે છે કે આ પૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશંતિ યત્વત્ત તદ્વત્ત કામાયમ પ્રવિશંતિ સર્વે શાંતિમ આપનોતિ ન કામકામી. આ પૂર્યમાણમ, ચારે બાજુથી ભરપૂર જળથી ભરાયેલો, આ પૂર્યમાણમ પૂરેપૂરો જે ભરાયેલો છે ચારે બાજુથી, તમે ગમે એ બાજુથી જુઓ તમને ફૂલ જ લાગે એમ. આ પૂર્યમાણમ. પછી અચલ પ્રતિષ્ઠમ, અચળ પ્રતિષ્ઠાવાળો, જેની પ્રતિષ્ઠા ક્યારેય ચલિત ન થાય તેવી અચલ પ્રતિષ્ઠમ, અચલ પ્રતિષ્ઠાવાળો. કોણ છે આવો બધો કે જે ચારે બાજુથી ભરાયેલો છે ને અચલ પ્રતિષ્ઠમ છે? તો કે સમુદ્ર, સમુદ્રમ એટલે સમુદ્ર, આપહ એટલે પાણી, પ્રવિશંતિ એટલે પ્રવેશ કરે છે, સમુદ્રમાં પ્રવેશ કરે છે. યત્વત જે પ્રમાણે. હવે ખરેખર છેલ્લા શબ્દથી આ ભાષાંતર શરૂ થાય. યત્વત આપહ જે પ્રમાણે પાણી, આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ, ચારે બાજુ એ પાણીથી ભરપૂર ભરેલા અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં કોઈ પણ પ્રકારનો વિકાર પેદા કર્યા વિના પ્રવિશંતિ પ્રવેશ કરે છે. જે પ્રમાણે. પછી એવું કાઉન્સમાં તમારે લખવું હોય તો લખી શકાય, બધી નદીઓના પાણી ચારે બાજુથી જળથી ભરપૂર ભરેલા સમુદ્રમાં કોઈ પણ વિકાર ઉત્પન્ન કર્યા વિના પ્રવેશ કરે છે. તત્વત તે પ્રમાણે, તેમની માફક. કામા યમ પ્રવિશંતિ સર્વે, તેમની જેમ સર્વે કામા, બધા જ કામનાઓ, બધા જ ભોગો, યમ જે સ્થિત પ્રજ્ઞની અંદર પ્રવિશંતિ કોઈ પણ પ્રકારના વિકાર કે વિકૃતિ પેદા કર્યા વિના પ્રવેશ કરે છે. શાંતિમ આપનોતિ. સહ એટલે તે એટલે કે આ કર્મયોગી અથવા સ્થિત પ્રજ્ઞ, સ્થિર બુદ્ધિવાળો શાંતિમ આપનોતિ, શાંતિને પ્રાપ્ત કરે છે. તો પછી કોણ પ્રાપ્ત નથી કરતું? એમ ભગવાને હળવેક દઈને એક શબ્દ મૂકી દીધો, ન કામ કામી. ભોગની કામનાઓ વાળો નહીં. જે લોકો ભોગની ઈચ્છા રાખીને બેઠા છે એમને શાંતિનું વિચારવાનું આવતું જ નથી, એ ન વિચારી શકે, એમને શાંતિ પ્રાપ્ત ન થાય. હવે પ્રથમ પંક્તિમાં આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠિતમ સમુદ્રમાપઃ પ્રવિશંતિ યત્વત, ભગવાને એવું કીધું કે જેવી રીતે બધી નદીઓનું પાણી ચારે બાજુથી ભરેલા સમુદ્રમાં, ચારે બાજુથી ભરપૂર ભરેલા, આપૂર્યમાણમ ભરપૂર ભરેલા સમુદ્રમાં કોઈ પણ જાતના વિકાર પેદા કર્યા વિના પ્રવેશ કરે છે. હવે તમે વિચાર કરો, વર્ષાકાળ હોય, વરસાદનો સમય હોય, ચોમાસાની ઋતુ ચાલતી હોય, ત્યારે દરેક જગ્યાએથી બધું પાણી છે કોઈને કોઈ રીતે ક્યાં જાય છે?
તો કે નદીઓમાં જાય છે, નદીઓમાં કે તળાવોમાં, નદીમાં કે નદોમાં જાય છે એમ. અને આ નદી અને નદોના પાણી છે એ છલકાઈને કોઈને કોઈ રીતે છે એ ક્યાં પહોંચે છે તો કે સમુદ્રની અંદર પહોંચે છે. હવે તમે સમુદ્રને માની લો કે આ કાંઠે જાઓ, ઓલે કાંઠે જાઓ, બાજુના કાંઠે જાઓ, ચારે બાજુથી પૂરેપૂરો ભરેલો છે. પાણીનો નિયમ છે કે બધાને સમથળ રાખે છે. પાણીના માર્ગમાં કોઈ ખાડો આવે ને તો એ ખાડાને ઠેકીને નહીં જશે, પહેલાં એ ખાડાને પોતાને જેટલો બનાવી દેશે, પોતાના જેવડો બનાવી દેશે અને પછી એની ઉપરથી એ ચાલશે. નીચા માણસોને પોતાના જેવા બનાવવાનું એ પાણી પાસેથી શીખા જેવું છે. બહુ સરસ પાણી એ વાત કરે છે. એક તો નીચાણ બાજુ ઢળવું છે, એમ સમુદ્રની અંદર નદીઓના બધા પાણી વર્ષા ઋતુમાં, વર્ષાકાળમાં જે કંઈ બધું પાણી પડે છે, બધું જ પાણી છે એ બને ત્યાં સુધી પૂરેપૂરા ભરેલા સમુદ્રની અંદર જાય છે. હવે તમે વિચાર કરો કે કોઈ વાસણ ખાલી છે ને એમની અંદર તમે વાસણમાં પાણી નાખશો ને તો એ સમાઈ જશે. કોઈ પણ જાતના પ્રયત્ન વિના, એમાં કોઈ પણ જાતનો વિકાર પેદા કર્યા વિના સમય. હવે માની લો કે કોઈ ગાગર કે ગ્લાસ ભરેલો છે ને એમાં તમે પાણી નાખશો તો શું થશે? તો સમુદ્ર તો ચારે બાજુથી ભરેલો છે, ચારેય દિશાઓમાંથી. અને આટલી બધી પૃથ્વી ઉપરની નદીઓ સમુદ્રમાં પોતાના પાણી ઠલવે છે. એક ખાલી નર્મદા આવડો મોટો 285 કિલોમીટરના ભરાવાવાળો ડેમ ભરીને બેઠી છે. એક તૂટે તો ક્યાં વાત જાય? ખાલી એક નર્મદાનો વિચાર કરો, કેવડો મોટો ભરાવો છે યાર નર્મદા ડેમનો. આ તો ખાલી એક જ નદીની વાત છે. તો આવી તો બધી નદીઓ સમુદ્રની અંદર ઠલવાય છે કે નહીં વર્ષા ઋતુનો કાળમાં? અને પૂરેપૂરો ભરેલો છે છતાં આટલી ઠલવાય છે. અને એમ છતાંય તમે કોઈ દી સાંભળ્યું કે સમુદ્ર છે એ છલકાઈ ગયો, સમુદ્ર છે હવે ભરાઈ ગયો છે, હવે એમાં પાણી નહીં સમાય? સમુદ્રની અંદર કોઈ પ્રકારનો ફરક પડતો નથી, એટલે કે વિકાર પેદા થતો નથી કોઈ પણ પ્રકારનો. નહીં, ગમે તેટલા પાણી કેમ નથી આવતા, નદી અને નદાનો ગમે તેટલા પાણીઓ સમુદ્રની અંદર કેમ નથી આવતા? સમુદ્ર એકદમ જે સ્થિતિમાં છે એને એ જ સ્થિતિમાં નથી તો ઉભરાતો કે નથી પોતાના મર્યાદાઓને છોડતો. એમની જે મર્યાદા છે, એમનો જે કાંઠો નક્કી કરેલો છે ત્યાંથી ક્યાંય આગળ નથી જતો. એવું નથી કે આ બાજુથી સમુદ્રમાં નદીઓ ઠલવાય છે તો ઓલી બાજુએ કાંઠો ઠેકીને બહાર નીકળી જાય. નહીં, કંઈ નહીં, કોઈ વસ્તુ નથી થતી યાર. અને વળી પાછું બીજી એની મજાની વાત તમે જુઓ કે જેમ ચોમાસાના ઋતુમાં આટલી બધી નદીઓ સમુદ્રમાં ઠલવાય છે તો ઉનાળામાં આ બધી નદીઓ, કોઈક નદીઓ સુકાઈ જાય છે, અમુકમાં પાણી નથી હોતું, અમુક પાણી આવતું જ નથી, ઘટ થઈ જાય છે. અને એમ છતાં ઉનાળામાં સમુદ્ર છે, તમે ચોમાસામાં જોયો તો ને એટલો જ ઉનાળામાં છે, એ જ દિવસે ત્યાં જ છે, એટલા જ એના મોજાઓ ઉછળે છે. આટલી બધી નદીઓએ ઠલવાનું બંધ કરી દીધું, એમ છતાં એમાં ઘટ પણ નથી આવતી. અને આટલી બધી નદીઓએ ચોમાસામાં ઠલવવાનું ચાલુ કર્યું, એમ છતાં એ ઉભરાણોની મર્યાદા ન મૂકી. એટલે સુખ આવ્યું ત્યારે પણ એ એવો ને એવો જ હતો, અને દુઃખ આવ્યું ઉનાળાની ઋતુઓમાં નદીઓએ એમની અંદર સમૃદ્ધિ ઠલવવાનું બંધ કરી દીધું ત્યારે પણ સમુદ્ર એવો ને એવો હતો, નથી ભરાણો, નથી છલકાણો, નથી ખાલી દેખાતો. બીજું તમે વિચાર તો કરો, એમના શરીરની અંદર સમુદ્રના પાતાળમાં વડવાનલ સળગે છે, મોટી મોટી લાવાઓ છે, ભયંકર આગ સળગી રહી છે. તો એ આગ પાણીને બાળતો તો હશે ને, સમુદ્રના પ્રવાહને બાળતો તો હશે. એ સિવાયનું સૂર્યપ્રકાશથી સમુદ્રના પાણીની વરાળ થતી હશે. આખા અફાટ સમુદ્ર ઉપર સૂર્યના કિરણો પડે છે અને પાણીનું વરાળ થતી હશે. એમ છતાં સમુદ્રની મર્યાદા અને સમુદ્રનું જે કાંઈ સ્થિતિ છે એકદમ સ્થિત પ્રજ્ઞ, મસ્ત મજાના કાંઠે ઉભેલા બધાની પાસે પોતાનું ધૂનને પોતાના મશગુલ છે પોતાના ધૂનમાં. એટલે ભગવાન કહે છે યતવત્ત, જેવી રીતે જેમ આપહ બધી નદીઓના પાણી આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ, એમની પ્રતિષ્ઠા અચળ છે યાર, કોઈ દી નાશ ના પામે યાર. અને બધી દિશાઓથી પૂરેપૂરો ભરાયેલો અચલ પ્રતિષ્ઠમ, અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમ પ્રવિશંતિ, કોઈ પણ વિકાર પેદા કર્યા વિના સમુદ્રમાં પ્રવેશી જાય છે. તત્વત, અહીંયા ભગવાન કહે છે હે અર્જુન, તત્વત તેમની માફક, તેમની માફક એટલે કે આ સમુદ્રની માફક. શું? તો કે સર્વે કામા,
બધા જ પ્રકારના ભોગ યમ જે સ્થિત પ્રજ્ઞમાં પ્રવિશંતિ કોઈ પણ જાતના વિકાર પેદા કર્યા વિના પ્રવેશે છે. હવે જો જેમ સમુદ્રમાં કોઈ નદીઓના કોઈ પાણીના આવવા કે જવાથી વિકાર પેદા ન થયા, એમ જે સ્થિત પ્રજ્ઞ છે, સ્થિર બુદ્ધિ છે, એને સંસારના કોઈ પણ સુખ કે દુઃખ આવે, સંસારનો કોઈ પણ દ્વંદ્વ આવે, લાભાલાભો, શુભાશુભો કોઈ પણ હોય, કીર્તિ મળે કે અપકીર્તિ મળે, અનુકૂળ કે પ્રતિકૂળ મળે, લાભ કે ગેરલાભ હોય, આદર કે અનાદર હોય, સત્કાર ગમે તે હોય, કામા સર્વે બધા જ પ્રકારના ભોગ, કામા એટલે ભોગ છે, કામનાઓ ભોગ, બધા જ પ્રકારના ભોગ યહ પ્રવિશંતિ જે પ્રવેશે છે, અને જેમની અંદર પ્રવેશી જાય ને સમુદ્રની જેમ કોઈ પણ પ્રકારનો વિકાર પેદા ન થાય ને, તમને સુખ કે દુઃખથી કાંઈ ફેર ન પડે, પ્રતિકૂળ અનુકૂળ પરિસ્થિતિ ફેર ન પડે, તો ભગવાન અર્જુનને વાત કરે છે સહ શાંતિમ આપનોતિ. સહ એટલે તે એટલે કે આ સ્થિત પ્રજ્ઞ શાંતિમ આપનોતિ, શાંતિને પ્રાપ્ત કરે છે, શાંતિને મેળવે છે. બીજું, એ શાંતિને પ્રાપ્ત કરે છે એની પાછળનું કારણ શું છે? તો કે જેમનામાં વિકાર પેદા નથી થયા એની પાછળનું કારણ એમની બુદ્ધિ છે પરમાત્માની અંદર સ્થિર છે, અને એ સ્થિર બુદ્ધિને કારણે એની અંદર ગમે તેટલા સુખ કે દુઃખ આવે એમ છતાં એમને કાંઈ નથી થયું. તો આ શાંતિ છે ને પરમાત્મામાં બુદ્ધિ સ્થિર હોવાને કારણે છે, અને એટલા માટે આ શાંતિ પરમાત્માને કારણે છે. ભોગ પદાર્થોને કારણે શાંતિ નથી. કોઈ પણ ભોગ અને પદાર્થોને કારણે શાંતિ, તો એ ભોગ અને પદાર્થોને સાચવવા માટેની અશાંતિ થાય. સમુદ્રમાં જે ભગવાને અહીંયા સમુદ્રની વાત કરી, પણ બહુ ઊંડાણપૂર્વક અમે વિચારો ને તો સમુદ્ર, નદી અને જળાશયોના પાણીની ભગવાને જે વાત કરીને એ ખરેખર અહીં બંધ બેસતી તો નથી જ. એ વાત અહીંયા આ દ્રષ્ટાંત બરોબર બંધ બેસતું નથી. શું કામ બંધ બેસતું નથી? કેમ કે નદીની અંદર પાણી છે તે, જળાશયની અંદર પાણી છે તે, અને સમુદ્રની અંદર પાણી છે તે બધું સરખું છે, સજાતીય છે. એ પાણી સરખા છે. સમુદ્રમાં જે પાણી સુકાય છે કે આવે છે એ જ નદીનું પાણી છે, એટલે પાણી સાથે ભળી જાય છે, એક થઈ જાય છે. જ્યારે અહીંયા શું થાય છે કે અહીંયા જે સ્થિર પ્રજ્ઞ છે એમની બુદ્ધિ સ્થિર છે, અને જે તત્વની અંદર સ્થિર છે ને, તત્વ કેવું છે? તો કે એ તત્વ અવિનાશી છે, એ તત્વ અજન્મા છે, એ તત્વ અવ્યક્ત છે, એ તત્વ છે એ નિર્વિકાર છે. અને અહીંયા જે ભોગ આવે છે બધા કેવા છે? તો કે ભોગ આવે છે એ નાશી છે, જન્મેલા છે, નાશ પામનારા છે, વિકારી છે. તો આ બે તો ફેર થયો ને. સ્થિત પ્રજ્ઞની બુદ્ધિ જે તત્વમાં સ્થિર છે એ તત્વ તો જુદું છે, અને અહીં સંસાર તરફથી પ્રાપ્ત થયેલા ભોગ છે ને એ પણ જુદા છે, સંસારના છે ને સંસાર નાશવંત છે ને ઓલું તત્વ જે છે એ તો અવિનાશી છે, અવ્યક્ત છે. એ શરીરની તો કોઈ વાત જ ન થઈ જાય. એટલે આ ખરેખર એમની સાથે બંધ બેસતું નથી એમ. બીજું, ઘણી વખત શું થતું હોય છે કે નદીના પાણી છે ને એ સમુદ્ર સુધી પહોંચી જાય. અમુક નદીઓ એવી કુંવારી હોય છે કે રણની અંદર સમાઈ જતી હોય છે, અને આપણે જે કુંવારી નદીઓ કહીએ છીએ, પણ બને ત્યાં સુધી નદી છે એ સમુદ્રના પાણી સુધી પહોંચી જતી હોય છે, એમ એના પાણી પહોંચી જતા હોય છે. હવે અહીંયા જે સંસારના સુખ આવે છે ને એ ક્યાં સુધી આવે છે? તો કે આપણા શરીર સુધી આવે છે. વધીને પાછા ક્યાં સુધી જાય છે? તો કે ઇન્દ્રિયો સુધી જાય છે. એમનાથી નહીં, કદાચ કોઈ બહુ બળ કરે તો ક્યાં સુધી જાય છે? તો કે મન સુધી જાય છે. પછી મનથી તો આગળ જઈ જ ન શકે. અને જ્યારે અહીંયા જેમની બુદ્ધિ છે, મહત તત્વ છે, એ કોનામાં બેઠું છે? બુદ્ધિ સ્થિર થઈને ત્યાં બેઠી છે. એટલે સમુદ્ર સુધી નદીના પાણી પહોંચી જાય છે. જ્યારે અહીંયા જે સુખ અને ભોગ આવે છે ને એ ખાલી શરીરે અટકી જાય છે, બુદ્ધિ તત્વ સુધી તો પહોંચી જ નથી શકતું. એટલા માટે આ દ્રષ્ટાંત એવું લાગે છે કે અહીંયા પૂરેપૂરું બંધ બેસતું નથી, પણ ભગવાને બહુ સરસ મજાને દ્રષ્ટાંતની હોય, ચારે બાજુથી ઘેરાયેલો હોવા છતાં, પૂરેપૂરો ભરાયેલો હોવા છતાં, નદીઓના પાણીથી
સુખ કે દુઃખથી, વર્ષા ઋતુ કે ઉનાળામાં કોઈ પ્રકારનો ફેર નથી પડતો. પછી ભગવાને એમ કે વાત કરી કે જેમ આબિદીથી જો સ્થિત પ્રજ્ઞાને ફેર નહીં પડે ને તો એ શાંતિ પ્રાપ્ત કરશે. આપનોતી એટલે એને પ્રાપ્ત થાય છે, શાંતિ મળે છે. પછી ભગવાને છેલ્લે એક બહુ સારું ટમકું મૂકી દીધું કે ન કામ કામી, શાંતિ કોને નથી મળતી એ. તો કે ભોગની કામનાઓવાળા જે છે, ભોગની ઈચ્છાઓવાળા જે છે, જે રાત્રિના અંધકારમય વાતાવરણ જેવું સર્જન કરીને બેઠા છે, એટલે કે માત્ર હું જ સાચો છું, એને સૂર્યનો પ્રકાશ દેખાતો જ નથી, માત્ર ભોગ વિલાસમાં જે છે અને ભોગની કામનાઓ કરીને બેઠા છે, એવા લોકોને શાંતિ પ્રાપ્ત નથી થતી. એ એના ભોગમાં ને ભોગમાં જ પૂરા થઈ જાય છે. એટલે ભગવાને કીધું કે ન કામ કામી, કામના જે ભોગ છે, જે કામનાઓ છે, એવા લોકો શાંતિ પ્રાપ્ત ન કરી શકે. એમની પાછળનું કારણ કે ભાઈ ગમે તેટલા પદાર્થો મળે પણ એ પદાર્થોમાં જો તમને સંતોષ ન થાય, ગમે તેટલા ભોગ પ્રાપ્ત થાય, તમે એક ગાડીને બદલે ભગવાન તમને 10 ગાડી, 10 બંગલા આપે, દરેક સિટીમાં તમારો એક બંગલો આપે, રહેવા માટે મકાન આપે, જોઈએ તે બધું જ વસ્તુ પણ તમને સંતોષ પ્રાપ્ત ન થાય ને તો તમારું મન છે સતત અશાંત રહેશે, એને શાંતિ પ્રાપ્ત થતી જ નથી. એટલે કામના રહિત વ્યક્તિ જે હોય છે ને, એમને પાસે વસ્તુઓ આવે કે જાય, ભોગ કે પદાર્થોથી એમને જેને કંઈ ફેર નથી પડતો, માત્ર એવા જ વ્યક્તિઓને શાંતિ પ્રાપ્ત થાય છે. બાકી ભોગની ઈચ્છાવાળા હોય, એક લીધું વળી પાછી બીજી ઈચ્છા જાગી, ત્રીજી જાગી, એમને પ્રાપ્ત કરવા માટે અવ્યવસાયાત્મિકા બુદ્ધિ અનેક પ્રયત્નો કરે અને શાંતિ પ્રાપ્ત ન કરી શકે. એમ ભગવાને બહુ સરસ મજાના ઉદાહરણ દ્વારા 70મા શ્લોકની સમજૂતી આપી કે આ પૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ સર્વ પ્રવિશંતિ સર્વે સ શાંતિમ આપનોતિ ન કામ કામી. આ શ્લોકને પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.